જય દ્વારકાધીશ। આજ હું પ્રયાગ જ્યોતિષપુર રાજાની વાત કરું છું। મૂળ નામ હતું અને પ્રયાગ જ્યોતિષપુરનો રાજા મૂળ હતો। એ રાક્ષસ હતો અને બ્રહ્માજીની તપસ્યા કરીને ખૂબ અજય અને બળવાન બની ગયો હતો અને એની દીકરીનું નામ કર્ણકટિકા હતું। એને એના બાપને હાટું તે એવા વરસનું કવચ પહેરાવી દીધું। કામિકા માતાની પૂજા કરીને પોતે બી અજય બની ગઈ અને એના બાપને બી અજય બનાવી નાખ્યો। પછી આ રાક્ષસ રાજા આખી પૃથ્વી જીતીને એને સ્વર્ગલોકમાં આક્રમણ કર્યું ને ઇન્દ્રને જીતી લીધો, કારણ કે એને કોઈ મારે એમ હતું જ નહીં। ઇન્દ્રને બધા દેવલોકને નાથી કાઢી મૂક્યા। દેવલોક બધા ભાગીને દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાનની પાસે આવ્યા ધરતી ઉપર અને ભગવાનને આમે આવીને કાલાવના કરવા અને કીધું કે ભાઈ અમને ઘરથી આદત કરી નાખ્યા, બધાને કાઢી મૂક્યા છે અને મૂળ રાજા બધો કબજો કરી લીધો છે, જીતી ગયો છે। તો ભગવાન અધર્મ જીત્યો અને ધર્મ હારી ગયો। તો ભગવાન આનો કાંઈક રસ્તો કરો। દ્વારકાધીશને બલરામ બે બેઠા હતા, એમને કીધું કે જાઓ, તમે આશ્વાસન આપ્યું કે એનો રસ્તો હું કરીશ કે। પછી ભગવાનને એક શાંતિદૂત મોકલીને એને પહેલાં એક મોકો દીધો કે સુધરી જાય તો ઠીક છે, નહીં સુધરે તો પછી એને મારવો જ પડશે। પણ એ રાજા સુધરો નહીં। પછી ભગવાનને બલરામ બે લડવા ગયા, હામી સેનાઓ ઊભી રાખીને ખૂબ બાંધણ હાલી અને પછી મૂળ રાજાને ભગવાને મારી નાખ્યો અને ભગવાનના હાથે મર્યો એટલે એને મુક્તિ મળી ગઈ, વૈકુંઠ મળી ગયો તરત। અને એની દીકરી કર્ણકટિકા હતી, એ લડાઈ કરવા તૈયાર થઈ અને ભગવાનની સામે આવીને ઊભી રહી। તકે મેં સ્ત્રીને હારી બાંધવું ન જોઈ, તકે એ સ્ત્રી બિસ્ત્રી ન માનું, હું મારા બાપનો બદલો લેવા આવીશું અને હું તમને બધાને મારીશ। તો બલરામ કે અમારી એટલી મોટી સેના, મોટા મોટા યોદ્ધા તને બીક નથી લાગતી? તો કે આ બધા એક પ્રાણ પસાળ ગોળી મારા માટે છે એમ કરીને એને એવું એક અસ્ત્ર છોડ્યું કે આખી સેનાને બેહોશ કરી નાખી। ખાલી બલરામને કૃષ્ણ ભગવાન બે જ ઊભા રહ્યા। પછી બલરામને એને એવું કાંઈક મારે બલરામને બેહોશ થઈ ગયા, શેષનાગનો અવતાર હતો તોય। પછી ભગવાન એકલા રહ્યા। ભગવાને ને એ સોડીએ યુદ્ધ કર્યું। પછી ભગવાને ઘડીક યુદ્ધ કરીને પછી સુદર્શન ચક્ર લીધું એટલે માતાજી પ્રગટ થયા, કામિકા માતા, અને એને કીધું કે હે પ્રભુ, આને તમે મારશો નહીં, આને મેં અજયનું વરદાન આપ્યું છે ને મારા વરદાનની લાજ તમે રાખો, તમારી સિવાય બાકી કોઈ આને મારી એકમ છે નહીં। પછી ભગવાને સુદર્શન ચક્ર રોક્યું અને કર્ણકટિકાને કામિકા માતાએ કીધું કે તું તારા બાપના વેરમાં એકદમ પાગલ થઈ ગઈ છો અને ભગવાનની સામે યુદ્ધ કરવા તૈયાર થઈશું। તો આ ભગવાન સાક્ષાત પરમાત્મા પરબ્રહ્મ છે અને એને કોઈ મારે એમ નથી, એની ઈચ્છા કરીને સામે કોઈ ઊભું ન રહે કે। પછી કર્ણકટિકા હતી, ભગવાનના પગમાં પડી અને માતાજી એને કીધું હતું કે તારા બાપને મુક્તિ મળી ગઈ છે, ભગવાન હાથે મરે એને વિનાશ નથી, એ ડાયરેક્ટ વૈકુંઠ પામે છે। કર્ણકટિકા ભગવાનને પગે લાગીને કીધું કે હે પ્રભુ, મને ક્ષમા કરજો, મેં તમને ઓળખ્યા નહીં અને મને તમારો દંડ દેવો હોય, હું તમારી હામી થઈશું, એટલે મને મૃત્યુદંડ દેશો તો હાલશે। ભગવાન કે તને મૃત્યુદંડ નથી દેવાનો, તને હું વરદાન દઉં છું, વરદાનને પાત્ર તું છો એમ કરીને વરદાન આપ્યું ભગવાને કે જા, તને એવો દીકરો થાય છે કે આખી ધરતીમાંથી સ્વર્ગલોકમાં ક્યાંય એને કોઈ નહીં પહોંચીએ કે, અને એક મહાન ધાર્મિક અને જ્ઞાની પુત્ર થશે અને મહાબળવાન થશે એમ કરીને ભગવાને દીકરાનું વરદાન આપ્યું છે। ભગવાન ઘેરે વહી ગયા અને કર્ણકટિકા એને ઘરે ગઈ। પછી ભગવાને ભીમના દીકરા ઘટરૂઘસને બોલાવ્યો અને કીધું કે આ કર્ણકટિકા એવી છે, એની સામે યુદ્ધમાં જે એને હરાવી દે અને બુદ્ધિથી વાતોમાં હરાવી દે, એને હારી આ લગ્ન કરશે, એટલે તું આ બે વાતમાં હોશિયાર છો, તું જા। એટલે ઘટરૂઘસ ભીમનો દીકરો ના ગયો અને બે વાતે એને જીતી લીધી અને એને પતિ તરીકે સ્વીકાર કર્યો। અને પછી ભગવાને કીધું કે જા, તમારી ઘડીમાને પગે લાગી ગયા હો। ઘટરૂઘસની માં ભીમની વહુ અને આ કર્ણકટિકા હતી ઘટરૂઘસની વહુ બની, એટલે આ હેંડીબા હતી રાક્ષાણી, એ આની હાહુ બની। પછી આ ત્યાં આશીર્વાદ લેવા ગયા અને ત્યાં એને પરણાવવાનું વરદાન આપીને પછી આ બેને પરણાવ્યા। અને આ વખતે મહાભારતના યુદ્ધને થોડાક વર્ષનો ટાઈમ હતો। પછી એનો દીકરો બબ્રીક થયો। બબ્રીક મહાબળવાન મહાપ્રકામી થયો, કારણ કે આ ભગવાનનો દીધેલો વરદાનનો દીકરો હતો અને બધી વાતો છે એને પ્રાણ કામેશ્વરી માતાને પ્રસન્ન કર્યા, કામિકા માતાને, અને પછી
એને એવા શસ્ત્રો આપ્યા કે એનો તોડ ભીષ્મ પિતા પાસે અર્જુનજી પાસે નહોતો, એવો તોડ ને એવો બળવાન બન્યો. અને પછી આ મહાભારતની જ્યારે લડાઈ ચાલુ થવાની થઈ ત્યારે આ બબ્રીક યુદ્ધમાં ભાગ લેવા આવ્યો ત્યારે એને ગઢીમાને પૂછ્યું, હેંડીવાને, કે ગઢીમાં હું એને ઓળખતો નથી, કેવી રીતે બાંધીશ, કારણ કે આનો તો જન્મ ન થયો, અને જન્મ થયો અને ત્યાં મોટો થયો તો અહીંયા યુદ્ધ ચાલુ થઈ ગયું મહાભારતનું. એટલે આ એને માતાજીને એમ થયું કે પાંડવો થોડા છે ને કૌરવો જાજે છે, એટલે કૌરવો જીતી જાય અને પાંડવો હારી જાય, કે જે હારે એની કોર થાય છે એમ કીધું. હવે આ વરદાન લઈને આવ્યો ત્યારે ભગવાન રસ્તામાં બ્રાહ્મણનું રૂપ લઈને ઊભા રહ્યા, અને આ બબ્રીક જે હતો એ ભગવાનને ઓળખતો હતો. એને એક વિચાર તો કર્યો જ હતો કે ભગવાનને હાથે હું ગમે એ રીતે મરી જાઉં તો મને ડાયરેક્ટ વૈકુંઠ મળી જાય, આ રીતે વિચાર કરીને આવતો હતો. એટલે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને ઊભા રહ્યા અને એને કીધું કે તું ક્યાં જશો, તાકે પાંડવોની સહાયતા કરવા, તાકે જે પાંડવોને તું ઓળખો છો, તાકે નહીં, જે હારશે એની કોર હું થાશ, તાકે પાંડવો હારી જાય તો કે પાંડવોની સામે લડીશ, અરે કૌરવો હારી જાય તો કે કૌરવો કોર થઈને પાંડવો હારી લડીશ. આ તો મારું ગુરુનું વરદાન છે. એટલે ભગવાને એને ખૂબ સમજાયો, ના સમજાયો, એટલે આને જાણી જોઈને આડીબાજી કરી. બબરી કહે કે ભગવાનના હાથે મરું છે, એટલે ભગવાને સુદર્શન ચક્રનું ગળું ઉતારી લીધું. એ જ બબ્રીક આખી મહાભારતની લડાઈ જોઈ અને ગળું એનો અજર અમર કરી નાખ્યું ભગવાને. અને એ જ બબ્રીક આજના આ કળિયુગના જમાનામાં શીતળામાની મોર એનું માથું બેઠું છે, એ જ બબ્રીક છે, અને એ પૂંજાય છે ને શીતળામાઈ પૂંજાય છે. આ સત્ય વાત છે, ખોટી નથી. જય દ્વારકાધીશ.